આગામી 48 કલાક ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી। 24 થી 27 જુલાઈ દરમિયાન પંચમહાલમાં અતિ ભારે વરસાદની આગાહી થઈ શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે। ભારે વરસાદને પગલે ખેડૂતોને પાણીના નિકાલની સૂચના આપવામાં આવી। મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે તેવી વાત અંબાલાલ પટેલે કરી છે। નર્મદા અને સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે તેવી વાત અંબાલાલ પટેલે કરી। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ગોધરા, લુણાવાડા, દાહોદના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની પણ પૂરેપૂરી શક્યતા છે। આગામી 48 કલાકમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગો, દાહોદ અને લુણાવાડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં, પાટણ સમેત હારીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ વરસાદથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા છે। એટલે વીજ પ્રપાતથી જનસમુદાયે સાવધ રહેવું ઈચ્છ રહે। માલધારીઓ પણ પોતાના ખેતર બગલામાં વીજ પ્રપાતથી સાચવવા રહે। તારીખ 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ એક મજબૂત વાહન આવી રહ્યું જણાય છે, પરંતુ તેનો માર્ગ દક્ષિણાવર્તી રહેવાની શક્યતા રહેશે।